આ ત્રણ બચ્ચા આટલી આતુરતાથી શા માટે ચીસો પાડી રહ્યા છે? કારણ કે તેમના માતા પિતા ખોરાક લઈને પાછા ફર્યા છે. પણ અમે આ જોવા અહીં આવ્યા નહોતા. અમે તો આવ્યા હતા એક ખાસ પક્ષીની શોધમાં. કાબરી કાબર એટલે કે એશિયન પાઇડ સ્ટાર્લિંગ. પણ લવારપુર તળાવે અમારા માટે અનેક સરપ્રાઈઝ તૈયાર રાખી હતી. ચાલો શરૂ કરીએ આજની સફર. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. છેલ્લા ઘણા દિવસથી અમને કાબરી કાબરના સાઇટિંગની માહિતી મળી રહી હતી. અમુક સ્થળોએ તેના રિપોર્ટ મળ્યા હતા અને તેમાંનું એક સ્થળ હતું ગાંધીનગર રિંગ રોડ નજીક આવેલું લવારપુર ગામનું તળાવ. શનિવારે સવારે લગભગ 6:50 અમે ઘરથી નીકળ્યા. લગભગ 40 થી 45 મિનિટની મુસાફરી બાદ અમે તળાવ પર પહોંચ્યા. એક સારી જગ્યાએ ગાડી પાર્ક કરી કેમેરો, દૂરબીન અને બિન બેગ કારમાં ગોઠવ્યા અને કાબરી કાબરની શોધ શરૂ કરી. પરંતુ સૌથી પહેલા અમારી નજર ગઈ કંઈ એક અલગ જ પક્ષી પર. ઇન્ડિયન કોર્મોરેન્ટ, કે જેને ગુજરાતીમાં આપણે કાળો જળ કાગડો, વચેટ કાંચિયો કહીએ છીએ. અમારી સામે એક કાળો જળ કાગડો ડાળી પર બેઠો હતો. તેની સુંદર વાદળી આંખો અને આંખની પાછળ દેખાતી સફેદ પટ્ટી તેને સરળતાથી ઓળખવામાં મદદ કરે છે. સવારની આ એક સુંદર શરૂઆત હતી. તળાવમાં અનેક કાળા જળ કાગડાઓ હતા. તેમાંથી કેટલાક બ્રીડિંગ પ્લમેજમાં હતા. થોડી જ વારમાં પાણીમાં નકટા, કે જેને કોમડક કહેવાય છે, તેની એક જોડી શાંતિથી તરતી જોવા મળી. તેમના પીછા પર સૂર્યપ્રકાશના લીધે એક ગ્લો આવી રહ્યો હતો. થોડી દૂર બે નર પક્ષીઓ એકબીજા જોડે લડાઈ કરતા જોવા મળ્યા. આ એક ટેરિટોરિયલ ફાઇટ હતી. જે થોડા સમય પછી સમાપ્ત થઈ અને તે એકબીજાથી છૂટા પડ્યા. થોડી દૂર એક નર પોતાના પીછા ગોઠવવામાં મસ્ત હતો. નકટો હંમેશા એક આકર્ષક પક્ષી લાગે છે અને તેની ચાંચ પરની મોટી ગાંઠ જેવો ભાગ તેને અલગ ઓળખ આપે છે અને આ ગાંઠ જેવો ભાગ ખાલી તમને નર પક્ષીમાં જોવા મળે છે. સવારની શાંતિમાં તેમને નિહાળવાની મજા જ કંઈક અલગ હોય છે. કોમડક આપણું રેસિડેન્ટ ડક છે. તે તમને દરેક સિઝનમાં જોવા મળે છે અને તેનો કાળો અને સફેદ રંગ, અને તેમાં પણ જો તેના પર સૂર્યપ્રકાશ પડતો હોય તો એમાં જે ગ્લો આવે છે તે જોવાની બહુ જ મજા આવે છે. થોડી વાર પછી અમારી નજર એક સર્પગ્રીવા એટલે ઓરિએન્ટલ ડાર્ટરના માળા ઉપર ગઈ. આ પક્ષી આપણા વિસ્તારમાં નિયમિત જોવા મળે છે, પરંતુ તેનો એક્ટિવનેસ જોવો તે હંમેશા ખાસ અનુભવ હોય છે. શરૂઆતમાં અમને લાગ્યું કે માળામાં 2 જ બચ્ચા છે, પરંતુ થોડી વાર પછી ત્રીજા બચ્ચાએ માથું બહાર કાઢ્યું અને અમને કન્ફર્મ થઈ ગયું કે આ માળામાં 3 બચ્ચા છે. અમે થોડો સમય તેની એક્ટિવિટી જોતા રહ્યા. પછી પાણીની અંદરથી એક એડલ્ટ ઓરિએન્ટલ ડાર્ટર માછલી પકડીને ઉડ્યું અને તે ઉડતું ઉડતું માળા તરફ ગયું. માળા પર પહોંચતા ત્યાં 3 બચ્ચા જે ખોરાક માટે આતુર બની ગયા હતા, તેઓ સતત ચીસો પાડી રહ્યા હતા. પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. થોડો સમય સુધી આ બંને પુખ્ત પક્ષીઓએ નક્કી કર્યું કે કોને ખવડાવવું. પછી તેમણે પોતાની ચાંચ ખોલી. બચ્ચાએ પોતાનું આખું માથું માતા પિતાના મોઢામાં નાખ્યું અને ખોરાક મેળવ્યો. આ દ્રશ્ય જોવું ખરેખર અદ્ભુત અનુભવ હતો. કુદરતમાં માતા પિતાની જવાબદારીનું આ એક સુંદર ઉદાહરણ છે. તળાવના કિનારે અમને બ્રીડિંગ પ્લમેજમાં એક ઇન્ડિયન પોન્ડ હેરોન, કે જેને ગુજરાતીમાં કાણી બગલી કહેવામાં આવે છે, તે જોવા મળી. સામાન્ય દિવસોમાં ખૂબ સિમ્પલ લાગતી આ બગલી પ્રજનન ઋતુમાં એકદમ અલગ દેખાય છે. તેનો ચટક રંગો અને સુંદર પીછાઓ તેને વધુ આકર્ષક બનાવે છે અને તે કિનારે શાંતિથી ખોરાક શોધી રહી હતી. પાણીના કિનારે એક કોમન કૂટ, કે જેને ભગતડું કહેવામાં આવે છે, તે શેવાળ ખાતું જોવા મળ્યું. તેના ગયા પછી થોડા સમય પછી જળ મુરગી એટલે કે કોમન મૂરેન ત્યાં આવી અને ખોરાક શોધવા લાગી. બંને પક્ષીઓ થોડા સમય ત્યાં રહ્યા અને પછી તળાવના બીજા ભાગ તરફ આગળ વધ્યા. સામાન્ય પક્ષી હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ જોવામાં હંમેશા આનંદ આવે છે. તળાવના સામેના ભાગે એક મોટી હેરોનરી જોવા મળી.
હેરોનરી ની અંદર અલગ અલગ પક્ષીઓ માળા બનાવે છે. સર્પગ્રીવા એટલે ઓરિએન્ટલ ડાર્ટર, આઇબિસ એટલે કંકણસાળ અને અલગ અલગ ટાઈપના ઇગ્રેટ્સ જેની અંદર ગ્રેટર ઇગ્રેટ, ઇન્ટરમીડિયેટ ઇગ્રેટ અને લિટલ ઇગ્રેટ જોવા મળે છે. તો આ બધાના માળાને કોમનલી હેરોનરી કહેવામાં આવે છે. અમને આ હેરોનરીમાં 3 ટાઈપના ઇગ્રેટ જોવા મળ્યા. લિટલ ઇગ્રેટ કે જેને નાનો ધોળો બગલો કહેવામાં આવે છે, તેની ઓળખ અમે તેના પીળા પગથી કરી. વચ્ચે ધોળો બગલો કે જેને ઇન્ટરમીડિયેટ ઇગ્રેટ કહેવામાં આવે છે અને મોટો ધોળો બગલો જેને ગ્રેટ ઇગ્રેટ કહેવામાં આવે છે, તેના ગરદનની અંદર જે ક્લિંગ પડે છે તેના પરથી અમે તેની આઈડેન્ટિફિકેશન કરી. મોટો ધોળો બગલો એટલે ગ્રેટ ઇગ્રેટ જ્યારે તેના બ્રીડિંગ પ્લમેજમાં જાય છે તો ચાંચીની પાછળનો ભાગ વાદળી કલરનો દેખાય છે અને તે તેની બ્રીડિંગ પ્લમેજ દેખાડે છે અને આ તેનું પ્રાઇમ બ્રીડિંગ પ્લમેજમાં દેખાય છે. આ દરમિયાન અમને ખૂબ રસપ્રદ વર્તન જોવા મળે. એક ગ્રેટ ઇગ્રેટ પોતાના માળા માટે નેસ્ટિંગ મટીરિયલ કલેક્ટ કરી રહ્યો હતો. તે સૂકા ઝાડ પર એક પછી એક ડાળીઓ તપાસતો, તેને ખેંચતો, તોડવાનો પ્રયત્ન કરતો અને જો તૂટી જાય તો પાછી એને યોગ્ય ન લાગે તો ફેંકી દેતો. આમ કરતા કરતા તેની નેસ્ટિંગ મટીરિયલ ચૂઝ કરવા માટે ખાસો સમય પસાર કર્યો. પછી એન્ડમાં તેને પોતાની ગમતી એક ડાળી મળી અને તે લઈને પોતાના માળા તરફ ઉડી ગયો. આ દ્રશ્યો કુદરતને નજીકથી સમજવાની તક આપે છે. આ દરમિયાન તળાવમાં અમને 2 સુંદર સ્વાલો કે જેને ગુજરાતીમાં તારોડિયા કહેવામાં આવે છે તે જોવા મળ્યા. વાયર ટેડ સ્વાલો કે જેને તારપૂછ તારોડિયું અને રેડ ડ્રમ્પેટ સ્વાલો કે જેને કેચીપૂછ તારોડિયું કહેવામાં આવે છે. તે બંને પક્ષીઓ પાણીની સપાટીની નજીકથી ઉડીને પાણી પીતા હતા. તેમની ઝડપ અને ઉડવાની કુશળતા અમને પ્રભાવિત કરી ગઈ. સમય પસાર થતો ગયો. અમે અનેક સુંદર પક્ષીઓ જોયા. ઓરિએન્ટલ ડાર્ટનના બચ્ચા જોયા, કોમડક જોઈ, ઇગ્રેટની હેરોનરી જોઈ, તારોડિયા પક્ષી જોયા. પણ જે પક્ષીની શોધમાં અમે આવ્યા હતા તે હજુ સુધી મળ્યું ન હતું. અંતે અમે ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું અને ત્યારે તળાવના કિનારે આવેલા એક વાયર પર બેઠેલું એક પક્ષી નજરે પડ્યું. દૂરબીન ઉઠાવીને જોયું અને આખરે અમારી શોધ પૂરી થઈ. કાબરી કાબર કે જેને એશિયન પાઇડ સ્ટાર્લિંગ કહેવામાં આવે છે, જે પક્ષીની શોધમાં અમે આખી સવાર વિતાવી હતી તે આખરે અમારી સામે હતો. અમે થોડા ફોટોગ્રાફ્સ લીધા પણ દુર્ભાગ્યવશે એનો વિડીયો બનાવવાનો અમને પૂરો સમય મળ્યો નહીં. અમે થોડો વધુ સમય રાહ જોઈ પરંતુ તે ફરી દેખાઈ નહીં. તેમ છતાં અમારી સવાર સફળ બની હતી. ઘરે પાછા ફરતા પહેલા અમને એક વડના ઝાડમાં કોપર સ્મિથ બાર્બે કે જેને ગુજરાતીમાં કંસારો કે ટુકટુકીઓ કહેવામાં આવે છે તે જોવા મળ્યો. તે વડના પાકેલા ફળો ખાઈ રહ્યો હતો. સવારના પ્રકાશમાં તેનું લાલ કપાળ ખૂબ જ સુંદર દેખાતું હતું. આ સવારનો એક સુંદર અંત હતો. આમ એક પક્ષીની શોધમાં શરૂ થયેલી અમારી સફર અનેક અદ્ભુત ક્ષણોથી ભરાઈ ગઈ. ઇન્ડિયન કોર્મોરેન્ટ, કોમડક, ડાર્ટનનું સક્રિય નેસ્ટ અને તેના 3 બચ્ચા, કાણી બગલી, કોમન મૂરહેડ, 3 ટાઈપના ધોળા બગલાઓ, તારોડિયા, કંસારો અને અંતે કાબરી કાબર. ક્યારેક બર્ડિંગમાં સૌથી મોટી ખુશી ટાર્ગેટેડ બર્ડ મળવામાં નથી હોતી પરંતુ તેને શોધવામાં મળેલા અનુભવોમાં હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા પક્ષી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે એશિયન પાઇડ સ્ટાર્લિંગ ગુજરાતમાં જોઈ છે કે નહીં. આગામી સફરમાં ફરી મળીશું. ત્યાં સુધી હેપી બર્ડિંગ.